વડોદરા મહાનગરપાલિકામાં નવા ડેપ્યુટી કમિશનર આવ્યા। જોશી સાહેબના અધ્યક્ષસ્થાને કેતનભાઈ જોશીના અધ્યક્ષસ્થાને આજે એક સંકલન બેઠક મળી। સંકલન બેઠકમાં તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। કામોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશી સાથે જ અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને કર્મચારીઓની એક પરિચય બેઠક યોજાઈ। મહાનગરપાલિકાના તમામ વિભાગના કામો અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। વડોદરાના વિકાસના કામોને વેગ મળે તે માટે પાલિકાના અધિકારીઓનો પ્લાન તૈયાર કરતા હોય। રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટ લાઇટ, સ્વચ્છતા જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ। પ્રજાને કેવી રીતે ઉત્તમ સુવિધા પૂરી પાડે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી। આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિની બદલી બાદ જે નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આવ્યા છે તેઓની નિમણૂક પણ થઈ। નિમણૂક થયા બાદ કેતનભાઈ જોશી પણ વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા છે। તમામ વિભાગના અધિકારીઓએ વિશેષ ઉપસ્થિતિમાં રહી પ્રજાને અગવડ ન પડે પ્રાથમિક સુવિધા મુદ્દે ચર્ચા કરવામાં આવી। મુખ્ય પાણીની લાઇન નલિકામાં જે ભંગાણ થયું છે, ઠેર ઠેર બિનવરસાદે ઘૂંટણસમાં પાણી ભરાયા છે તેની પણ ચર્ચા કરવામાં આવી। આ ગંભીર બેદરકારી કહેવાય, એ ગંભીર બેદરકારીની પણ ચર્ચા કરવામાં આવી। આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જે સૂચનો આપ્યા તેનું અધિકારીઓ પાલન કરે, સાથે જ પાણી પુરવઠાના અધિકારીઓને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન પી જોશી દ્વારા તાકીદ પણ હાથ ધરવામાં આવી। જે મળેલી બેઠક છે તે મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ કેતન જોશી, ચારે ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, તમામ કાર્યપાલક એન્જિનિયરો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા અને ચર્ચા કરી છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સંકલન મિટિંગ માનનીય કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાને મળે છે તેમાં આજરોજ વિવિધ પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ થાય, એમાં ડીલે ના થાય। ખાસ કરીને સ્વચ્છતા સર્વેક્ષણ, સફાઈની કામગીરી અને જે પ્રોજેક્ટ્સ ચાલે છે એના વિના વિલંબે ઝડપથી પ્રક્રિયા હાથ ધરાય અને મહત્તમ લોકોને સુખાકારી માટે સવલતો ઊભી થાય તે પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો પ્રાથમિક સુવિધાને લઈને જે રોડ, રસ્તા છે, પાણી છે, ડ્રેનેજ છે તે લઈને કોઈ વિશેષ દરેક જે ચાલુ પ્રોજેક્ટ્સ છે એમને ત્વરિત કામો પૂરું કરાવવા માટે તમામ ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને વિવિધ રોડ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને આ અંગે જરૂરી સૂચના આપવામાં આવી છે। ગત રોજની આપણે વાત કરીએ પાણીગેટ વિસ્તાર છે, પાણીગેટ વિસ્તારમાં જે મુખ્ય લાઇનની જે નળિકા છે તે ભાંગી પડવામાં આવી હતી અને વિસ્તારમાં ઠેર ઠેર પાણી જોવામાં આવ્યું। પાણી પુરવઠા અધિકારીઓને કોઈ આની જાણ કરવામાં આવી? એ બાબતની ગત મિટિંગમાં પણ ચર્ચા થઈ હતી અને આ વખતે પણ કામગીરી હાથ ઉપર છે તે પ્રકારનું કાર્યપાલક ઇજનેરશ્રીએ જણાવેલ છે।